बड़े धूमधाम के साथ मनाया गया। खेड़ा जिले के नडियाद में वर्षों पहले गायकवाड़ माताजी को स्वप्न आया कि खेड़ा जिले के डभान में एक कुएं में रणछोड़ राय जी की मूर्ति है और वास्तव में उस कुएं में भगवान की एक मूर्ति पाई गई। इस मूर्ति को वडोदरा शहर के भक्ति परिवार के रतनबा हरिभक्ति ने नडियाद में लाए और उसी समय इस मंदिर का निर्माण किया गया और मूर्ति को प्रतिष्ठित किया गया और मोटा नारायण देव मंदिर में स्थापित किया गया। यात्रा धाम डाकोर के ठाकुर की प्रतिकृति और डाकोर मंदिर के समान यह मंदिर बनाया गया है। इस मंदिर का 270वां पाठोत्सव मनाया गया। तब सुबह संतराम मंदिर नडियाद के संत वृंद द्वारा विष्णु सहस्त्र पाठ किया गया। हूँ द्वारकेश हरिभक्ति मैनेजिंग ट्रस्टी मोटा नारायण देव मंदिर हरिभक्ति परिवारનો સદસ્ય છું। અમારું હરિભક્તિ પરિવાર વર્ષોથી આ મંદિર સાથે જોડાયેલું છે। આજે મોટા નારાયણ દેવ ભગવાનનો 270મો પાઠોત્સવ છે અને ખૂબ ધાર્મિક રીતે ઉજવાઈ રહ્યો છે। હાલમાં અત્યારે વિષ્ણુ સહસ્ત્રનામના ઠાકોરજીના પાઠ થઈ રહ્યા છે। સવારે કેસર સ્નાન હતું અને ત્યારબાદ શ્રૃંગાર અને રાજભોગના દર્શનમાં અત્યારે જે પાઠ થઈ રહ્યા છે અને જે રીતે એની સેવા અને અર્ચના થઈ રહી છે તે ખૂબ જ સુંદર રીતે એનું આયોજન કરવામાં આવેલું છે। વડોદરા ગાયકવાડ પરિવારના માતુશ્રી જેઓને તેમને ઈશ્વરે તેમને સ્વપ્નમાં પોતે ડભાણ કૂવામાં ત્યાં છે તો તેમને બહાર કાઢવા માટે સ્વપ્નું આપેલું અને તે પ્રમાણે માતા ગાયકવાડ પરિવારના માતુશ્રીએ આ આખી પ્રક્રિયા પૂરી કરી ઠાકોરજીના સ્વરૂપને બહાર લાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા અને કરી અને આ મંદિરમાં તેની સ્થાપના કરી। આ મંદિર છેલ્લા 270 વર્ષથી કાર્યરત છે અને તેમાં સુંદર રીતે તેની પૂજા અર્ચના અને તમામ કાર્યનું આયોજન કરવામાં આવે છે। મંદિરનું આજથી 15 વર્ષ પહેલાં નવનિર્માણ બી કરવામાં આવેલું હતું જેથી અગવડ સગવડ બધાની સચવાઈ રહે। હું નડિયાદના તમામ નાગરિકો વૈષ્ણવો ભક્તજનો લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ આ મંદિરના નિર્માણમાં આ મંદિરના એના કાર્યશીલતામાં અને ઠાકોરજીની સેવામાં જે સહકાર આજ દિન સુધી આપેલો છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં આવી રીતે આપતા રહે તેવી શ્રી મોટા નારાયણ દેવના ચરણ કમલોમાં હું મારી પોતાનું વંદન કરી અને એટલી અર્ચના કરું છું કે સૌનું લોક કલ્યાણમાં બધાનું કલ્યાણ થાય અને ઠાકોરજી સૌનું સારું કરે।